નડિયાદ રામજી મંદિરને 51 વર્ષ પૂર્ણ થતા ભગવાન ચાર ભુજાજીની નગર યાત્રાનું ભવ્ય આયોજન કરાયું. ભગવાન ચાર ભુજાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નડિયાદના ભવ્ય નગર યાત્રા યોજાઈ. નડિયાદ રામજી મંદિરથી નડિયાદ ડુમરાલ બજાર, ભાવસરવાડ, અમદાવાદી બજાર, બસ સ્ટેન્ડ થઈને શોભાયાત્રા સંતરામ મંદિરમાં પરત ફરી. આ યાત્રામાં જગન્નાથપુરી અને રામાનંદ સંસ્થાના પ્રમુખ દિલીપદાસજી મહારાજ, મુંબઈથી મધ્યાચાર્યજી મહારાજ, ઉજ્જૈન, કાશી તેમજ હરિદ્વારના સંતો મહંતોની હાજરીમાં નગર યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. દિલીપદાસજી મહારાજે નડિયાદના નગરજનોને શુભાશીર્વાદ પાઠવ્યા. जगन्नाथ નડિયાદ સંતરામ મંદિરની પાછળ આવેલ શ્રી રામજી મંદિરને 51 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ મંદિરમાં શ્રી ચાર ભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે બ્રહ્મલીન પરમ પૂજ્ય ગોપાલદાસજી મહારાજ તેમજ પરમ પૂજ્ય રામાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભવ્ય રીતે અત્યારે આયોજન થઈ રહ્યો છે. જેમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ્યારે કોઈ પણ ભગવાનની મૂર્તિની જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે તેની નગર યાત્રાનું એક આયોજન ખાસ રહેલું છે. માટે આજે નડિયાદ નગરની અંદર શ્રી ચાર ભુજાજી ભગવાનની મૂર્તિ સંતો મહંતોની હાજરીની અંદર આજે ખૂબ ભવ્ય નગર યાત્રા નીકાળી અને એમાં તીરાધાર એવા આચાર્ય મધ્વાચાર્યજી મહારાજ મુંબઈથી એ ખાસ પધારેલા છે. જગન્નાથપુરી અમદાવાદથી પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ પધારેલા છે. સાથે સાથે નૈમિષારણ્ય, હરિયાણા, અયોધ્યા, હરિદ્વાર, અલગ અલગ દેશના ખૂણે ખાચરથી શ્રી રામાનંદ પંથના જે પૂજ્ય સંતો છે તે સંતો આજે અહીંયા પધરામણી કરેલી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like
audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.